નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। મોટી કુંકા વાવ આજરોજ બપોર બાદ 4:30 કલાકે પટણી શેરીના યુવક મંડળ દ્વારા પીપળેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવેલ છે, જેમાં પોથી યાત્રા ધામધૂમથી નવી હવેલી, રામજી મંદિર, સ્વામિનારાયણ મંદિરથી નીકળી અને પીપળેશ્વર મહાદેવના મંદિર સુધી વાજતે ગાજતે પહોંચેલ હતી। તારીખ 9/4/26થી પ્રારંભ થઈ તારીખ 15/4/26ના રોજ કથા વિરામ લેશે। ત્યાં સુધીની શ્રીમદ ભાગવતજીની કથામાં અલગ અલગ પ્રસંગો, ચરિત્રોના ગૂઢ રહસ્ય સાથે પોતાની આગવી સુમધુર શૈલીમાં કુંકા વાવના વ્યાસપીઠ પર બિરાજી સુંદર શૈલીમાં કથા રસપાન કરાવશે। કથા વક્તા શ્રી મનોજભાઈ આર જોશી, જાણીતા શાસ્ત્રી મનોજભાઈ જોશી કથાનું રસપાન કરાવાશે। રિપોર્ટિંગ મહેશ ગોંડલિયા, કુંકા વાવ। મનોજભાઈ આપી દો શાસ્ત્રી તરીકે। શાસ્ત્રી મનોજભાઈ જોશી અત્રે આજે 9 તારીખે પીપળેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું અહીં સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખૂબ જ બહોળી સંખ્યામાં અહીં જનમેદની ઉમટેલી સ્વામિનારાયણ મંદિર, રામજી મંદિર અને ઠાકોરજીની હવેલીએ પોથી પધરાવી અને અત્યારે કથા શરૂ કરશું। આ સનાતન ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ખૂબ જ મહત્ત્વ છે, એવી જ ભગવાનની પરમ કૃપા સૌ પર ઉતરે એવી પ્રાર્થના। જય શ્રી કૃષ્ણ।